ઉમર સમા મહામંત્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ। આજે એ મુદ્દો છે, એ વાત કરવી છે કે કચ્છ જિલ્લો નહીં પણ એક પ્રદેશ છે। કચ્છની અંદર જ્યારે મુન્દ્રા માંડવીમાં જાશો ત્યારે હરિયાળી દેખાશે, તમને નાળિયેર ઊભા હશે, ખારેકો ઊભી હશે। જ્યારે અંજાર તાલુકાના ગામડાઓનો પ્રવાસ કરશો ત્યારે કેસર કેરી તમને જોવા મળશે। ખેડી જેવા વિસ્તારમાં તમે માંડવીના મઉં બાજુ જાશો તો કેવડા અને ચીકુના અને નખત્રાણામાં જાશો તો દાણમના બગીચાઓ જોવા મળશે। જ્યારે વાગડમાં જાશો તો મીઠી ઝાર અને એના પીલુડાઓ, એટલે વર્ષે તો વાગડ ભલું કહેવાનું છે। વાગડમાં જ્યારે બંડીમાં ધૂળની ડમરીઓ ઉડતી હોય અને ભેંસો ચરતી હોય, જ્યારે પશ્ચિમમાં જાશો બોર્ડર પર ત્યાં ખેતી થતી હોય અને પશુપાલન અને ખેતી વગેરે વગેરે વ્યવસાય સાથે લોકો જોડાયેલા હોય છે। પ્રાંથળ જાઓ તો આજે પણ બળદ ગાદાઓથી લોકો જતા હોય છે। ખડીર જાઓ તો ત્યાં ખેતીનો પ્રકાર આ પ્રકારનો દેખાય છે। એટલે જ કદાચ કવિ કારાણીએ કીધું છે કે કચડો કચડો મકર્યો, કચડો ડસી પધરો દેશ, એકડી મોહબ્બત માળું ને મેં બે વલાય નીજા વેશ। એ કચ્છ જિલ્લો નહીં પણ એક પ્રદેશ છે અને આ પ્રદેશ અત્યારે અનેક સમસ્યાઓની પીડા ભોગવી રહ્યો છે। કચ્છને શિક્ષિત બનાવવો છે, કચ્છ વિકસિત થાય છે, કચ્છમાં ઇન્ડસ્ટ્રી જો આવી જશે, કચ્છમાં જે બચેલી જમીન છે, વડીલો પાર્વતની જે જમીનો છે, એ જમીનો પર અદાણીના ને અંબાણીના ને રિલાયન્સના વીજ ટાવરો તો લાગશે, પણ એ જમીન નીચે અનાજ પકવી અને ભારતના મહેનતકશ કિસાનને દેશની બજારોમાં વેચવો છે અને એમને પોતાના દીકરાને શિક્ષિત બનાવવો છે। ગાયના પેટે દૂધની મીઠી ધાર કોણે ભરી, એ ગાય જ્યારે આ ગૌ બચાવવું છે એના માટે જંગલો બચાવવા છે, કચ્છનું પર્યાવરણ બચાવવું છે। પછી છારી દંડવે એક બાજુ રામેશ્વર રામસર સાઇટ જાહેર કરવામાં આવે છે અને બીજી બાજુ અહીંયા એનટીપીસી નામની કંપનીઓ અને ઇન્ડસ્ટ્રીઝોને જમીન આપવામાં આવે છે, જ્યાં કુંજ કોયલ, હોલો, કાગડો, સસલો અને અનેક પ્રકારના પક્ષીઓ અને માછલીઓ જ્યાં ફરતી હોય એવા કુદરતે બનાવેલા આ એક પ્રકૃતિ, આ નજારા એટલે કીરો ડુંગર અને છારી ઢંઢ। એ ઢંઢમાં જ્યારે એ ઢંઢ જે કચ્છનું એક રંગ અને રૂપ અને કચ્છનું એક નજારો હતો, એવા નજારા ઉપર જ્યારે ઇન્ડસ્ટ્રી જો આવી રહી છે, વિકાસના વિરુદ્ધ નથી, વિકાસ થવું જોઈએ। હા બરાબર, પણ આ કચ્છ છે, પણ મુદ્દો એ છે કે કચ્છ જો વિકસિત થશે, કચ્છમાં ઉદ્યોગો આવશે તો એમાં ટેકનિકલ શિક્ષિત યુવાનો ખપશે, ટેકનિકલ શિક્ષિત લોકો ખપશે અને કચ્છના જ લોકો એ કંપનીઓમાં નોકરીઓમાં લાગે અને કચ્છીઓ જ આમાં નોકરીઓ લાગે ત્યારે કચ્છનું શિક્ષણ છે એ દિવસે દિવસે ખાડે જઈ રહ્યું છે। કચ્છમાં 2400 ઉપર પ્રાથમિકમાં શિક્ષકોની ઘટ છે, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રોફેસરોની ઘટ છે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકોની ઘટ છે, એચ ટાટ અને પ્રિન્સિપલોની જગ્યાઓ ભરવામાં નથી આવી। કચ્છની અનેક શાળાઓ જે છે અત્યારે શિક્ષકોની સાડ કરી રહી છે। કચ્છની ગરીબી રેખા નીચે જીવન જીવતું એક બીપીએલનું બાળક જેના પગમાં ચપ્પલ નથી, સટમાં બીડો નથી, એને ભણવું છે પણ શાળાએ જાય છે ત્યારે શિક્ષક નથી। એમાં વાત કરીએ તો કચ્છનું પ્રાંથળ હોય કે ખડીર હોય કે અબડાસો હોય કે લખપત હોય કે બની પચ્છમ હોય, ઘણી જગ્યાએ જોવા જઈએ તો આજે પણ શિક્ષકોની ઘટ છે। ત્યારે કચ્છનું શિક્ષણ જે છે એ ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે। કચ્છમાં હોય કે ગુજરાત હોય, ખાનગીકરણ એ રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા રાજકીય નેતાઓ અને બિઝનેસ ઊભી કરી અને શિક્ષણને ખાનગીકરણ કરી રહ્યા છે। એ ગરીબી રેખા નીચે જીવન જીવનાર વ્યક્તિ કેમ ફી ભરી શકે? એક બાજુ મફત અધિકાર શિક્ષણનું એક્ટ આવ્યું, મફત અને ફરજિયાત શિક્ષણના કાયદામાં શિક્ષણ મફત શિક્ષણ આપવાની વાત આવી, આરટી રાઇટ ટુ એજ્યુકેશન નીચે એ સેલ્ફ ફાઇનાન્સની શાળાઓમાં પણ જગ્યાઓ વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવી। ત્યારે થાય છે કે એ વિદ્યાર્થીઓ રહી જાય છે અને એ જેની પાસે પૈસાઓ ખૂબ છે એ લોકો લાભ લઈ લે છે, ત્યારે કચ્છનું શિક્ષણ છે એ કથળી રહ્યું છે। હું મારા બની પચ્છમ વિસ્તારની વાત કરું તો ખાવડાના શિક્ષકનું ખડીર ઓર્ડર થતું હોય, જ્યારે સરહદી કુરન ગામમાં માધ્યમિક હાઈસ્કૂલમાં શિક્ષકની નોકરી કરનાર શિક્ષકનું અલગ કરતું હોય, જ્યારે જામકુંડિયાનું શિક્ષક એ અન્ય શાળામાં જતું હોય, જ્યારે ખારીનું શિક્ષક બીજી શાળામાં જતું હોય, ત્યારે અમારો શું હક્ક અને અધિકાર નથી? અમને બાળકોને ભણાવવા છે, અમને અહીંયાથી BA BEd અને PTC ઊભા કરવા છે, ત્યારે કચ્છમાં PTC કોલેજ નથી। કચ્છ જિલ્લાની અંદર 4 PTC કોલેજોની જરૂરત છે, તેમાં 2 જ PTC કોલેજો છે, એક કન્યાઓ માટે મુન્દ્રામાં અને એક અંજારમાં। ત્યારે કુમારો ક્યાં ભણશે? 12 પાસ છે, ત્યારે સરકારે 95,000 શિક્ષકો ભરતી કરવાની ગાઈડલાઇન બહાર પાડી છે, કેલેન્ડર બહાર પાડ્યું છે કે આવનાર દિવસોમાં આ રાજ્યને આટલા શિક્ષકો ખપશે, ત્યારે PTC કોલેજોનું જ્યારે
સેલ્ફ ફાઇનાન્સની અત્યારે મોટી મોટી ફીઓ રાજ્યમાં લેવાઈ રહી છે, ત્યારે કચ્છમાં કોલેજો નથી. કચ્છને જરૂર છે. કચ્છના લખપતમાં અબડાસામાં એક કોલેજ, એક દયાપરમાં હોવી જોઈએ, એક અબડાસામાં હોવી જોઈએ. ભુજની ડાયટ કોલેજ છે અને અલીગઢ તાળો લાગી ગયો છે, એ ડાયટમાં પણ ફરીથી કોલેજ ચાલુ થવી જોઈએ, અંજારમાં થવી જોઈએ, અને રાપર અને ભચાઉમાં પણ એક પીટીસી કોલેજ ચાલુ થવી જોઈએ. એટલે કચ્છીઓને ભણવું છે, પણ કચ્છને ભણવા જાય છે તો પીટીસી કોલેજ નથી. આજે આપણે અહીંયાની વાત કરીએ તો કોલેજોની શું હાલત છે, કચ્છ યુનિવર્સિટીઓની શું હાલત છે, લાલન કોલેજની શું હાલત છે, જ્યારે વિદ્યાર્થીઓનું પૂરતા પ્રમાણમાં જીકાસ ઉપરથી એમના એડમિશન નથી થતા અને વિદ્યાર્થીઓ રખડે છે, ત્યારે અમારા જેવા શિક્ષણ ઉપર કામ કરતા સોશિયલ એક્ટિવિટીસોને કચ્છમાં એડમિશન ન થતા બહારની કોલેજો માટે દોડવો પડશે, જ્યાં ગરીબી રેખાની છે જીવન જીવતો એ ગરીબને ભણવો છે તો કેમ પોસાશે. એટલે કચ્છમાં જે ખાનગીકરણ શિક્ષણ પૂરતું સ્ટાફ નહીં, એટલે કચ્છ નોકરીનો પ્રવેશદ્વાર બની ગયો છે. શિક્ષકો આવે છે અને જાય છે. હમણાં 150 શિક્ષકો જિલ્લા ફેર બદલી કરાવી ગયા. એનો હક્ક અને અધિકાર હતો. 25 વર્ષ, 24 વર્ષ, 18 વર્ષ નોકરી. હમણાં નખત્રાણા તાલુકાની વજીરાવાંડ શાળામાં એક માઇનોરિટીના 100% ગામમાં એક શિક્ષિકાનું જ્યારે વિડીયો આવ્યું, કચ્છે બહારના વ્યક્તિને અપાર પ્રેમ આપે છે, ત્યારે એ કર્મચારીઓ કચ્છના બાળકોને શિક્ષણ આપે અને કચ્છમાં ટકે. કચ્છની જે સ્પેશિયલ ભરતી છે, મુદ્દો જે પૂર્ણ થઈ ગયો છે, જાણે વાત બોલાઈ જઈ હોય, નિવૃત્તિ નોકરી ત્યાં નિવૃત્તિ, એ ભરતી પણ ફરી થવી જોઈએ. પણ મને લાગે છે કે ખબર નહીં કેમ આ ભરતી કરવામાં નથી આવતી. એટલે કચ્છની સ્પેશિયલ ભરતી અત્યારે 11,000 વિદ્યા સહાયકોની જે ભરતી થવાની છે, એમાં કચ્છને 2500 જે જગ્યાઓ ખાલી છે, એમાં શિક્ષકો મળવા જોઈએ અને ભાષાવાઇઝ શિક્ષકો મળવા જોઈએ, અને જેની એમની નોકરી અને અહીંયા જ નિવૃત્તિ એવો જ આ ભરતીની સાથે ઓર્ડર થવો જોઈએ, જેનાથી કચ્છનો છેવાડાનો વિદ્યાર્થી ભણે. વાંચન, લેખન અને ગણનની પરિસ્થિતિ પણ ગંભીર છે. ઘણી બધી શાળાઓમાં વિદ્યાર્થીઓને લખતા વાંચતા નથી આવડતો. બહુ ઓછી જ વિઝિટો થાય છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ સરકારી કચેરીઓમાંથી કે એસીમાંથી નીકળી અને ગામડાઓ ખૂંડે અને ગામડાઓમાં શિક્ષણની પરિસ્થિતિ જુએ, સ્થિતિ જુએ કે શિક્ષક એક શિક્ષકથી ચાલતી શાળામાં શું એ શિક્ષણને દર શનિવારે કસોટી લેશે, બાળવાટિકાના બાળકોને ભણાવશે, કે અત્યારે જે રાષ્ટ્રીય આપણી વસ્તી ગણતરી ચાલુ રહી છે એ પ્રોગ્રામમાં જશે, કે અન્ય કોઈ ચૂંટણીનું કામ બીએલઓ હશે એ કરશે. એટલે શાળાઓમાં પૂરતા મફત ફરજિયાત શિક્ષણના એક્ટ મુજબ શિક્ષકો આપવામાં આવે. ખાનગીકરણ હટાવી અને સરકારી શાળાઓ વધુ જે બંધ થઈ ગઈ છે, જે મર્જ કરે. 84,000 ઉપર આ દેશમાં ભાજપના શાસન આવ્યા પછી જે શાળાઓ બંધ થઈ છે, એ શાળાઓ ફરી ખોલવી જોઈએ. અને એ શાળાઓ ખોલે અને ગામડે રહેતો ગરીબ, ખેડૂત, માલધારી, વંચિત તમામનું બાળક ભણી અને એક અધિકારી બને. આજે આઈએએસ આઈપીએસ અધિકારીઓના જ બાળકો બની રહ્યા છે, કારણ કે એ લોકોએ એવી એકેડેમીઓ ખોલીને એમાં. ત્યારે ગરીબી રેખાની જે જીવન જીવતો ગામડાનું માણસ જ્યારે કલેક્ટર બનીને જશે, ત્યારે એને ખબર પડશે કે ગામડો અને ગ્રામ્ય સ્વરાજ શું છે. એ રીતે સરકાર પાસે વિનંતી છે કે વહેલી તકે કચ્છમાં શિક્ષકો, પ્રોફેસરો અને યુનિવર્સિટીઓમાં, કોલેજોમાં અને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં અને પ્રાથમિક શિક્ષક શાળાઓમાં શિક્ષકો વહેલા તકે ભળે અને દૂર દૂર જતા લોકોને ટ્રાન્સપોર્ટિંગ સુવિધાઓ આપવામાં આવે અને કચ્છમાં પીટીસી કોલેજો ખોલવામાં આવે, એવી અમારી નમ્ર અર્જન માંગ છે. મુરલી બેકરી, સિન્ફુલી ડિલિશિયસ. અંજાર અને ભુજમાં સ્વાદનું વિશ્વાસપાત્ર નામ. દરરોજ તાજી અને ગુણવત્તાસભર બેકરી પ્રોડક્ટ્સ હવે તમારા શહેરમાં. અમારી વિશેષતાઓ: લાઈવ કેક, ભાજીપાવ, જન્મદિવસ, એનિવર્સરી, પાર્ટી તેમજ દરેક શુભ પ્રસંગ માટે ખાસ ઓર્ડર સ્વીકારવામાં આવે છે. કીપ રેફ્રિજરેટેડ, ઈટ ઇમિડિયેટલી. મુરલી બેકરી, અંજાર એન્ડ ભુજ. ઓર્ડર માટે સંપર્ક કરો. અંજાર +91 999 134 45050. ભુજ +91 75758 0666.